સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યભરમાં આવતીકાલે રેવન્યુ તલાટીની પરીક્ષા યોજાનાર છે, તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારી થઈ ચૂકી છે। રાજ્યભરમાં રેવન્યુ તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જે માટેની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે। રેવન્યુ તલાટી વર્ગ 3ની 2384 જગ્યા માટે પરીક્ષા યોજાનાર છે। આ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, વિકાસ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવતીકાલે મહેસૂલી તલાટી વર્ગ 3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના 23 જિલ્લાઓ છે જેમાં આ પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવશે અને કુલ 2384 જેટલી રેવન્યુ તલાટીની જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાશે। 4.25 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, પરંતુ તે પૈકી 3.99 લાખ જેટલા એટલે કે લગભગ 95% ઉમેદવારો જે છે તેમને કોલ લેટર ડાઉનલોડ કર્યા છે અને તેના પ્રકારથી એ આશા રાખી શકાય કે લગભગ 4 લાખ જેટલા ઉમેદવારો જે છે જેમને કોલ લેટર ડાઉનલોડ કર્યા છે તે આવતીકાલે પરીક્ષા આપવા માટે જશે અને તે માટેની વ્યવસ્થા ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી કરવામાં આવી છે। 1384 જેટલા પરીક્ષા સેન્ટરો છે જે સીસીટીવી સાથેના તમામ સુરક્ષા સાથેના સેન્ટરો નિયત કરવામાં આવ્યા છે કે જ્યાં આવતીકાલે આ પરીક્ષા લેવામાં આવશે। ખાસ મહત્વની વાત છે કે બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવશે અને તેના કારણે પરીક્ષાના સમયથી 1 થી 1.5 કલાક વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે પણ ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી તમામ ઉમેદવારો જે છે તેને સૂચના આપવામાં આવી છે। તમામ તૈયારીઓ મંડળ તરફથી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવતીકાલે આ પરીક્ષા મંડળ લેવા જઈ રહ્યું છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।